મારું નામ ડાભી હસમુખભાઈ હીરાભાઈ, ગામ સરવાળ, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદના રહેવાસી. અને મને લગભગ આશરે 2 મહિના અગાઉ મેં કેન્સરનો પીડિત હોવાની મને જાણ થતાં મેં મોઢામાં ચાંદી પડેલી, એના આધારે ચેક કરાવતા બાયોપ્સીમાં નહીં લાવ્યું, પણ છતાંય રિપોર્ટ મેં કરાવ્યા, એમાં MRI અને CT સ્કેન કર્યું, એમાં જમણા બાજુના દાઢના બકલમાં નીચે કેન્સર મને બતાવ્યું. અને એ રિપોર્ટ આવતા મને જીવનમાં હતાશ આવી ગઈ કે હવે મારે જીવનનું કામકાજ પૂરું થઈ ગયું છે. હવે જે કંઈ જીવવાનું મહત્વ બધું પૂરું થઈ ગયું, એના આધારે હું નિરાશ થઈ ગયો. રાતની ઊંઘ નહીં આવતી, ખાવા પીવાનું મારું હરામ થઈ ગયેલું. છતાંય પછી મારા સંબંધી મિત્રો દ્વારા ડૉક્ટર ભાવિન સર, ઇપિક હોસ્પિટલ, રાજકોટ રોડ ક્લબ રોબરની બાજુમાં આવેલું છે, ત્યાં આગળ મને ડૉક્ટર સાહેબ ત્યાં સાહેબને મળવા આવ્યો, જે તારીખ 6/10/6/9ના રોજ હું આવેલો. પણ છતાં પછી સાહેબ ત્યારે મિટિંગ ત્યારે અમને ચર્ચા કરી કે તમારું જે કામકાજ છે એ સરસ મજાનું થઈ જશે અને કોઈ જાતની તકલીફ નહીં પડે. એના અનુસંધાનમાં મેં ઓપરેશનની મને તારીખ આપી. એ તારીખે મેં મળ્યાને ચોથા દિવસે મને તારીખ આપી, એડમિટ થયા, બીજા દિવસે મારું ઓપરેશન કરી દીધું. ઓપરેશન કર્યા અને 8મા દિવસે મને રજા હોટ આપી દીધી. પછી ત્યાર પછી બીજી વાર એમને ખાલી મળવા માટે જે કંઈ હોય એમને ટ્રીટમેન્ટ માટે કોઈ તકલીફ હોતી નથી અને સારામાં સારી મને સારવાર મળી છે. અને હું અત્યારે હાલમાં પોતે હાલી ચાલીને બોલીને ખાઈ શકું અને મારો ફેસ એકદમ લોકેટ 10% ડિફરન્સ છે ખાલી ઓનલી ફોર. બાકી કમ્પ્લીટ 2 મહિનાની અંદર મને આ સારવાર મળી છે, જે અર્થે હું ભાઈ ભાવિન સર તથા તેની ટીમ અને ઇપિક હોસ્પિટલનો હું આભારી છું. નમસ્તે, મારું નામ ડૉક્ટર ભાવિન વડોદરિયા છે. હું એપિક SSO કેન્સર સેન્ટરમાં કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ છું. જેવું કે તમે જોઈ રહ્યા છો આ વિડીયોમાં કે હસમુખભાઈ ડાભી મોઢાના કેન્સરના ઓપરેશન પછી પણ કેટલા ખુશ છે. તેમના મોઢા પર મિનિમલ ફેરફાર સાથે એમની આ જટિલ મોઢાના કેન્સરની સર્જરી કરવામાં આવી. એપિક SSO કેન્સર સેન્ટર ખાતે અમારો એઇમ છે કે દર્દીના મોઢાના કેન્સરના ઓપરેશન મિનિમલી ઇન્વેઝિવ રીતે, કે જેમાં ફેસ પર કોઈ ચીરો મૂક્યા વગર દર્દી એમના મિનિમલ ચહેરાના ફેરફાર સાથે ઓપરેશન પૂરું કરવામાં આવે. તે માટે અમારી ટીમ તથા અમારા પ્લાસ્ટિક સર્જનની ટીમ, જેમાં ડૉક્ટર વિશાલ વોરા, ડૉક્ટર હિતેશ બારિયા અને ડૉક્ટર મિલિંદ પારેખ છે, અમે પેશન્ટની આ રીતે સર્જરી કરવા માટે મિનિમલ ઇન્વેઝિવ રીતે તત્પર છીએ. થેન્ક યુ.